જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે ફેબ્રુઆરી 2026માં તમને કેટલું અનાજ મળે છે। અને નામ કમી થઈ ગયેલું હતું, નામ ડિલીટ થઈ ગયેલું હતું અને તમે નામ ચડાવીને નવાસરથી KYC કર્યું છે ને KYC કર્યા પછી તમારું અનાજ ફરીથી ચાલુ થયું છે કે નહીં તે કેવી રીતના ચેક કરવાનું, અને હું તમને બતાવું છું કે તમારે ફેબ્રુઆરી મહિનામાં કેટલું અનાજ થયું છે કે પહેલાં આવતું એટલું, અને નામ ચડાવ્યા પછી અને KYC કર્યા પછી અનાજ વધ્યું છે કે નહીં તે કેવી રીતના ચેક કરવાનું। તો ચાલો હું તમને બતાવું। તો દોસ્તો, મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ। તો દોસ્તો, આવા નવા અપડેટના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે તમને આવા નવા અપડેટના ગુજરાતીમાં વિડીયો જોવા મળી રહ્યા છે। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો હું તમને બતાવું કે ફેબ્રુઆરી 2માં તમારા રેશન કાર્ડમાં નવું અનાજ આવ્યું છે કે નહીં કેવી રીતના ચેક કરવાનું। એટલા માટે તમારે ગૂગલ ઓપન કરવાનું છે ને ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે IPDS। તો IPDS ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો ગુજરાત સરકારની। તો તમારે એના પર ક્લિક કરીને લોકેશન ચાલુ કરી દેવાનું છે। પછી તમને idps.gujarat.gov.in વેબસાઇટ જોવા મળશે। તો તમારે એના પર ક્લિક કરવાનું છે। તો ચાલો દોસ્તો, તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કેટલું અનાજ મળે છે। તો દોસ્તો, એનું વેબસાઇટ જોવા મળી રહી છે IPDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ। તો તમને આવું ડેશબોર્ડ જોવા મળશે। તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે દોસ્તો। તો ગુજરાતીમાં આવા નવા ગુજરાતી ગવર્મેન્ટના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે। નીચે તમને ચોથા નંબરનું તમને મળવાપાત્ર જથ્થોનું ઓપ્શન હશે। તો તમારે મળવાપાત્ર જથ્થો એના પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરીને તમારે ખાલી તમારા પાસે રેશન કાર્ડ નંબર હોવો જોઈએ, કોઈ પણનું તમે તમારે જોઈ શકો છો, કોને કેટલું પાવતી કાઢી શકો છો દોસ્તો। તો તમારે આ પર રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે। પછી તમને આ કેપ્ચા જોવા મળે। ચાલો હું રેશન કાર્ડ નંબર નાખીને પછી આ કેપ્ચા ટાઈપ કરીને પછી તમને આગળનો પ્રોસેસ બતાવું। તો દોસ્તો, તમારે કેપ્ચા ટાઈપ કરીને આ પર વ્યૂ યાની કે જુઓનું ઓપ્શન જોવા મળી રહે છે। તો તમારે એના પર ક્લિક કરવાનું છે। તો તમારે ફેબ્રુઆરી 2026માં તમને કેટલું અનાજ મળે છે એનું પૂરું લિસ્ટ જોવા મળી રહેશે। તો આ APL કાર્ડનું છે દોસ્તો। તો તમારે BPL કાર્ડ હશે તો વધારે મળતું છે, આવીને તમારે ચેક કરી લેવાનું છે। તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો કેવું લાગ્યું।